ભારતીય જનતા પાર્ટી દ્વારા એક પેડ માં કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને આ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું। વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીની ઉપસ્થિતિમાં અને તેમની આગેવાનીમાં 11,000 વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો। દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારના 11 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે તે પ્રસંગે વડાપ્રધાનના સૂત્ર એક પેડ માં કે નામને ચરિતાર્થ કરતા ભારતીય જનતા પાર્ટી દ્વારા એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ આયોજક નારાયણ રાજપૂત અને શ્રીરામ યુવક મંડળ દ્વારા વાસના જકાતનાકા ખાતેના રાણેશ્વર હોસ્પિટલ સામે આવેલા નંદીધામ સોસાયટી પાસેના હાઉસિંગ બોર્ડના કોમન પ્લોટમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, સ્થાનિક નેતાઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા। સૌએ ઉત્સાહપૂર્વક વૃક્ષારોપણમાં ભાગ લીધો અને પર્યાવરણની જાળવણી માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને વૃક્ષોનું મહત્વ સમજાવવાનો અને પર્યાવરણને હરિયાળું બનાવવાનો છે। સ્નેહનું બંધન અને પ્રકૃતિનું જતન આની અંતર્ગત વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબના માર્ગદર્શન હેઠળ આજે વાસના વિસ્તારમાં શ્રીરામ યુવક મંડળ દ્વારા બહેનો દ્વારા અને ભાઈઓ દ્વારા એ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે અને આખા વડોદરા મહાનગરમાં આ રીતે દરેક વોર્ડમાં બહેનો દ્વારા વૃક્ષારોપણ થાય અને પ્રકૃતિનું જતન થાય એવો સંદેશો આપવામાં આવ્યો છે। આ કાર્યક્રમ માટે હું શ્રીરામ યુવક મંડળ અને અમારા કાર્યકર્તા નારાયણભાઈ રાજપૂતનો ખૂબ ખૂબ આભાર માનીશ અને આ કાર્યક્રમમાં વિશેષ રીતે લીલાબેન મકવાના અને અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। અક્ષય પટેલ, વોર્ડ 10 ભાજપ પ્રમુખ। આજે વોર્ડ નંબર 10માં અમારા મ્યુનિસિપલ ક્વાર્ટર્સ ખાતે વાસના રોડ મ્યુનિસિપલ ક્વાર્ટર્સ ખાતે કોર્પોરેશનના પ્લોટમાં અમે સૌ આજુબાજુના રહેવાસીઓ મળી અને અમારા વોર્ડનું સંગઠન સહિત વૃક્ષારોપણ એક પેડ માં કે નામ મોદી સાહેબનું જે આહવાન છે એક પેડ માં કે નામના અંતર્ગત અમે આ વૃક્ષારોપણ કર્યું છે અને બધા એવા શપથ પણ લીધા છે કે આ વૃક્ષને ખાલી વાવીને ભૂલી નથી જવાનું, એનું ઉછેર, એનું જતન, એનું લાલન પાલન કરી અને એક મોટું ઘટાદાર વૃક્ષ બને ત્યાં સુધી એનું જતન કરવાનું છે। એવી અમે સૌ એનું ધ્યાન રાખશું કે જે રીતે આપણે એક માતા બાળકને ઉછેરતી હોય એવી રીતે અમે આ વૃક્ષોને ઉછેરવાના છીએ। અને અત્યારે સ્નેહનું બંધન રક્ષાબંધનનો જે પ્રોગ્રામ ગયો એ અંતર્ગત પણ અમે સ્નેહના પ્રતિક રૂપે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ આયોજન વોર્ડ નંબર 10માં કરવામાં આવ્યો છે। ધારો કે બ્લોક બેસાડીશું ને એવું કરશું તો પણ ઝાડ તો રોપેલા છે, અમે 3 ફૂટ જગ્યા રોકીને જોગિંગ કરી શકે એ રીતે અમે બ્લોક બેસાડીશું પણ ઝાડને કોઈ નુકસાન નહીં થવા દઈએ। અમારા વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખનો ટાર્ગેટ હતું કે વડોદરા શહેરમાં 11,000 વૃક્ષો રોપવામાં કે જેથી કરી ઓક્સિજનની જે કમી હતી, જેથી પેલા કોરોનાના ટાઈમ પર ઓક્સિજનના લીધે ઘણા લોકોએ જીવ ખોયા હતા, ત્યારથી મોદી સાહેબનો એક સંકલ્પ હતો કે એક પેડ માં કે નામ આખા ભારત દેશમાં રોપવામાં આવે। એ રીતે આજે અમે વડોદરા શહેર પ્રમુખના આદેશ અનુસાર આજે વાસના રોડ શ્રીરામ યુવક મંડળ દ્વારા આખું ગ્રુપ છે, એમના કોમન પ્લોટ છે કોર્પોરેશન, એમાં અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો છે। આ કાર્યક્રમનો ધ્યેય ખાલી એવું નથી કે ઝાડ રોપવાના અને ફોટા પાડીને જતો રહ્યા, પણ અમારો કાર્યક્રમ એવો છે કે છેલ્લા 3 વર્ષથી અમે જેટલા બી ઝાડ રોપ્યા છે આજની તારીખમાં પશ્ચિમ ઝોનમાં અમે હજારોની સંખ્યામાં ઝાડ રોપ્યા છે। હજારોની સંખ્યામાં માત્ર 50 ઝાડ એવા હશે કે જે નહીં ઉગ્યા હોય। અમારો સંકલ્પ એવો છે કે ઝાડ રોપ્યા પછી એને રેગ્યુલર અઠવાડિયે પાણી આપવાનું અને પાણી આપીએ જ છીએ અમે। પાણી આપ્યા પછી ઝાડ જ્યાં સુધી પક્ષીઓ આ વૃક્ષો પર માળો ના બાંધે ત્યાં સુધી અમે પાણી નાખતા રહીએ છીએ। વરસાદના ભરોસામાં નથી રહેતા, અમે પોતાના ટેન્કર દ્વારા જેટલા બી વૃક્ષો રોપે ત્યાં પાણી નાખીએ છીએ અને આ વૃક્ષને જતન કરીને એકદમ મોટું વડવૃક્ષ બનાવીએ છીએ કે જેથી કરીને આ વૃક્ષારોપણનું જતન પણ થાય, ઓક્સિજન બી મળી રહે, એ રીતે અમે આખો આ કાર્યક્રમ કરવામાં આવે છે। નારાયણ રાજપૂત।